દિવાળીની મીઠાઈઓ અને સમારંભની તૈયારીઓ વચ્ચે સુરત મહાનગરપાલિકાનો ફૂડ વિભાગ સુરતવાસીઓની સુરક્ષા માટે સક્રિય બન્યો છે. મનપાના ફૂડ વિભાગ દ્વારા મીઠાઈ અને બેકરીઓ પરથી સેમ્પલો લીધા છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટના નિયમોનું પાલન થાય છે કે નહીં તેની ચેકિંગ કરવા માટે ફૂડ ઓફિસરોની ટીમો શહેરના તમામ ઝોનમાં દુકાનોની નિયમિત તપાસ કરી રહી છે. આ તપાસ દરમિયાન મીઠાઈઓ, કેક, પેસ્ટ્રી અને અન્ય બેકરી ઉત્પાદનોના નમૂના લઈને તેમની લેબોરેટરીમાં ચકાસણી કરવા માટે મોકલી અપાયા છે. ફૂડ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને આ સદંતર ચેકિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અમારો ઉદ્દેશ્ય નાગરિકોને શુદ્ધ અને સુરક્ષિત ખોરાક ઉપલબ્ધ કરાવવાનો છે. જે દુકાનોના નમૂના ફેલ હોવાનું મળશે તેમને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. એટી પટેલ, ફૂડ સેફ્ટી ઓફિસર, એસએમસી. આજરોજ દિવાળીનો તહેવાર નજીક હોય આરોગ્ય અધિકારી શ્રી તેમજ ડેઝિગ્નેટેડ ઓફિસર શ્રીની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરતના અલગ અલગ ઝોનમાં 11 જેટલી ટીમો બનાવીને મીઠાઈના વિક્રેતાઓ તેમજ ઉત્પાદન કરતા સંસ્થાઓમાં ચકાસણી તેમજ ત્યાંથી નમૂના લેવાની કામગીરી ચાલી રહી છે. રિપોર્ટ શક્ય એટલો જલ્દી આપવાની લેબોરેટરીને તાકીદ કરી છે અને આ નમૂનાઓમાં કંઈ પણ ક્ષતિ જણાય તો કસૂરવારો સામે ફૂડ સેફ્ટી એક્ટ 2006 હેઠળ પગલાં લેવામાં આવશે. કેટલી ટીમો દ્વારા કામગીરી કરવામાં આવી છે? 11 ટીમો જેટલી